મારા બાપાએ છે ને અમારે તો આમ ફરવા આવ્યા છે ને તે હોય કે નહીં હોય રાખવા મેલ્યો હતો બધો છોકરો કાતો તોડી કાઢી હતી એટલે હા એ તો તું આવજે હું મોતલાય હોય ઈકન તું ખાજે હા ખાતો બધો વર્ગ પણ હાલ તો કાતો હતી હા ના આ પેલું ધલ્યો નહીં ધલ્યો માં ભાઈ બંધ એ રહ્યો ને કીધા વગર તોડી નાખે તો કાતો તે વધારે તો વાર એની રાખવાની કીધી તો મારો ગોડો થયો હા એને થોડું મગજ હોતું હતા ને એટલે હા તારા બોલે મોકલો પાક્કો મોકલે હા ને તો હોય રાખી રહ્યો થા ધોપા તો ખાવું પડશે અને કોક ગોળ કઈ નાખું વાત કરી હું તો મારા બાપાએ વોર રાખવાની કીધી ને તો આમ ફંદી વોર રાખવા બેઠો છું તો કને આવ્યું હું તો એ તમ દતો તો સીધા કે ઓમ પેલો રસ્તો રહ્યો ને એનો ખબર કે કોની વાત કરતો તો ફોનમાં કોને વાત કરી તું હા કોને ફોનમાં વાત કરી તું તા ભાભી મને ખબર હતી કબા હગુ કરી થા ને તને કોને કીધું મને વાત મારી હતી તે મસ્ત થલે તા તો મસ્ત તો દ્વારી વાહ તારું આવું હતું તારી માં તો જોતા જ નહીં નહીં જોતા માં તો જોતા જ નહીં માં કાકા કઈ કઈ થાક્યો કીધું સબ ધોક ધલાયા તમારે તો થાય એવું જ નહીં તમારે તો મગજ હોતું ને એટલે હવે તારા માં આખાથી વધાર છે ને હા એટલે ધોંભા મસ્ત બેઠો ને કોઈ ખાવું તા તે તોડી નાખ ના હોય તો પાછો થોડો ભાભી ઓલે મોકલાવજે મોકલાવાનો કીધું આપે બે એકદમ લઈને દઉં હા માં કે દે માંગા તાવજે હા કાતા ઓય માં પાકો ભાઈ બંધ ને ઓ વાહ તું તાર જે ખાવા ને તોડી લે હા માં ના બધા ખાવ માં વાત કરવી તો અમારી હૈદા તું વાત કર હું જમ્પર એક લઈ દઉં છું હા હા એક નહીં ખાય ખબર લઈ જા નહીં બધા ખાવ એક જ લેવું છું બોલ તો પણ તું તો ગલ્યો હતો કેવા ગોળ કઈ નાખ્યા તો વાર તો ખાઈ લેતો વાર નાખી દીધું છે હરખું વાળીને જોઈએ તો મદરા ના આવા મંતુજીનો ફોન આવ્યો હેલો હા બોલો હા ભાઈ કોઈ નહીં શાંતિ કેમ ફોન કર્યો એવું હતું ના કશો હા લે હું વાત કરો છો યાર એટલે એવું હોય પેલા મોણા હા ના યાર અમે મહિનો થયો તમારે વહેલા ના કેવું પડે મને દોઢ મહિનો થવા આવ્યો ભાઈ વહેલા કીધું હોય એમ મારે યાર આમ ધણી ના પાડવા જવું એટલે યાર હું લાચાર ના પડું વાત સાચી છે યાર તમારી પણ તમારે મને વેળા થતા સમાચાર કરવા પડે કે ભાઈ ના ગમતું હોય તો હવે તો યુવાની તૈયારીઓ કરવા માંડ્યા છે ને તમે હું ના પાડો છો કયો હ એવું જ છે નહીં જ કરું એમ હું કરું કયો તાન હું એ હા હેડો ને ભાઈ જવું યોન કરવામાં કી આવું સમાચાર લે આવું તમે બીજું તો શું કહું હા રેડો એ હા મારા બેટા શાંતુજીએ પખડ કાઢ્યું લે એકબીજાએ પૈસા લીધા છે ગમ્યું છે હા અને હું કીધું ભાઈ મારા હગું નહીં કરવું શું થયું અને મોરીએ મારા બેટા ટેટિયાનું વાલજીનું ટેટિયાનું 2 હગો કરાયો અને 2 હગો તૂટી ગયો છે અને આ ત્રીજું તોડવાની વાત છે હળો આમ શું કરવાનું મારે મારા નેચું ગાલવાનું થયું કે ભાઈ કાઠો થઈ કી આવું તાને બીજું તો શું કરું
ભાઈ ગુલાબ ઉછેરવું ને એટલે જેના છોકરાને મોટું કરવું ને એવું છે તાણી જોવા દે કોઈ મચ્છી બચ્છી જ પડી નહીં કે મેં કે પછી દવા બવા આલી દઉં કોક કશું થયું તો નહીં કશું પડી નહીં ખરેખર હવે આટલા ગુલાબ સુધરી જાય ને એટલે બસ ગુલાબ સુધરી જાય એટલે મારે સુધરી જોઈ માં સમજવું તાણી ગુલાબ તો હારા છે પણ ખરેખર બગડી ના જોઈ તો સારું છે આઈ ગયા જો આઈ ગયા હા બોલો જબરો ઉશેરા સિંગલે આવો દાવો છે ફૂલ બે આવા મોડે તાર તો ગુલાબ એ વખત તો વેચો હે ઓય ના ના ભગવાન તને હારું આલે હું તો કહું છું હે 100 કિલો વેચી માર્યો 100 કિલો વેચો તાણી ભાવ હારો છે એટલે હું આજ તો જોવાય તો કીધું લાવજે થોડો કરમોનો તો કીધું મચ્છી બચ્છી પડી હોય તો દવા બવા નાખી દઉં દવા બવા સોટવા રાજ અને ગુલાબે જોમ બને હારો ઉછેર એટલે મજરા આવે શું કેવું ભાઈ કેટલી મજૂરી કરી છે અમે તો રાત દાડો મોઈન મોઈ રહ્યા છીએ ગલ્યો બે જણા તાણી પણ તારું મગજ જોરદાર છે હારું વિચારી ખેતી કરી છે આપણું હે ગુલાબ દે ભાવ કોક વધારે છે આપણું પણ હજી થવા તો દે એટલે થવા જેવું એટલે 4 મીટર ઓ ભાઈ ના તો હજી દવા એવી શોર્ટ નહીં તે હવારે આવો થઈ જાય આખા વારી જ ના થઈ લે અલ્યા થઈ જાય તો દવા આવતી લે આપણો ટેકો કરવા ઓ ભણો હવે આડ્યો મને ટેકો કરશી તાને હું તમને ટેકો કર્યો અલ્યા ગમે તે કાય જો આપણે 2 મહિના સુધી ટેકો કરવાનો છે વિવાહ કરવાના છે આપણે ટેકેના હાય કર્યું જો લઈને આયા લફરું 2 લાખ રૂપિયા ટેકો કરવાનો છે ઓછું તો કદી કહેતો જ નહીં ને જીવનમાં કર અરે મત મોરવૈયા ફૂલજી આવો હના ટેકા કરો દો બે જણા કોણ કીધું 2 લાખ રૂપિયા કે લાખ રૂપિયા ટેકો કરજો આ ગુલાબ બોતી જોજી લે ગુલાબ ક્યાં બેઠો તો કે હાય પેલે શર્ટ સુધી હઈ મજૂરી નહીં કરી એમનેમ કેવા છે કે હળો આયો આખી રાત ગુલાબ બોત ઊંઘી રહેશે પોદળિયોમાં હા ઊંઘી યાર ભાઈ ભાઈ ફૂલજી આ દો ગોબરજીની ખેતી જેવી કહેવાય આવળા 16 છે ગુલાબ બેહી ગયો છે હા 4 5 હા ખેતીમાં તો નંબર 1 વેચી મારે થોડો એવું છે તાણી ચાલુ થઈ ગયો હારું ચાલુ થઈ ગયો છે કોક 5000 નો તો વેચી માર્યો હોને એવું છે કીધું આપણો ટેકો કરજો શું કેવું ટેકાન તો ઠીક વાત છે પણ તમે ભલા માણસ ઘેર જો હું તે ઘેર વાળો કી એ તો જ્યાંથી ગોબરજીના ગુલાબ વાયા છે નીકળે અમે વિચાર છે કે 2 મહિના પછી આપણે ટેટિયમ પૈણા જઈએ તો ટેકા માટે ફરું છું પૈસા નહીં આપણે ભાઈજી વધારે પૂછો નહીં હોવા પૈણાવાન તે વાત કરશો ને હાલ અલ્યા મારું મગજ કામ નહીં કરતું યાર ફૂલજી અમે લ્યો મોર ભાઈ તી એમને ફૂક ઉડાડ કરે છે આખો દાડો ભલે એમ નહીં ગોબરજી મોર ભાઈ હું છું અને કુદાય નહીં આટલું બધું નક્કી થઈ જાય બધું કમ્પ્લીટ થઈ જાય પછી કોક ની વાત કરો મોટામાંની બધું નક્કી છે હું કેવું ફૂલજી મારી વાત સાંભળજો તે શું છે હું કહું છું ફોન તુજીનો ફોન આવ્યો તો વેવાઈનો ઓહો વેવાઈનો તમાર તે કે 2 મહિના કે 2 મહિનો હું બો અલ્યા મેં ભાઈ બધું કીધું પણ હું કહું છું શું છે હા બેટા ના પાડ શું કહેતો ના પાડજે હગુ કરવાની હું હગુ કરવા ના ફૂલજી તમે હોય મેં કીધું અલ્યા ભલા માણસ તમારી શરમ જેવું છે કે નહીં એકબીજાને ગમ્યું છે પૈસાનો વ્યવહાર કરી નાખ્યો છે અને મહિનો 1.5 મહિનો થઈ ગયો અને તમે હવે ના પાડો છો તે મારા કોઈ યાર વાલજીને છે મોઢો વાત કરી માતાની જોગન માતાની જોગન ભાઈ હિંમત હું હિંમત તમારા ઘેર જો તમારા ઘેરથી પાછો હોય હું છું પણ કેવું છે અમે એવું તો કથર્યું કે અમે ભાઈ ના પાડે છે કે શું કરવાનું કે હળો હું એમ કહું છું કે તું વધારે કૂદે નહીં મેં કીધું વાતો કરે નહીં પહેલી ગોબરજી અરે આ કીધું મારી આબરૂ જહે યાર મારી 2 હગો તૂટી ગયો છે નો ટેટિયાનો અને ત્રીજો તૂટે ગમો જેવી વાતો થાય કે જો ભાઈ હું કહેતા તા બે ભાઈ ના પાડ છે કે ભાઈ મારા હગું નહીં કરવું અરે પણ મારા ઘેર મારી છોડી નહીં અલે આમ કે 2 વાગ્યા સુધી વાતો કરે છે ને હું એવું થાય છે હમ ભાઈ મને હું ખબર કે ભાઈ રાજી ખુશી ભાઈ બધું ઈવન બેવાન ચાલતું હતું પણ કેવા મતલબ ભાઈ મારા ફોન આવ્યો તે હું તમારા પાસે આવ્યો શું કરું કે ખરેખર આ બધા આમ તો એટલું વધી ગયું છે ને આ ભાઈઓ શિકાર શિયો ભેડો મારે છે જઈને મારા 2 વખત આગો તો કીધું તોડી પાછું તો ફૂલજી એક જણા ઉપર મને શક છે મના હીરો હોય તો કોણ તોડી હીરો ડટ્યો કોઈ ઓછો નહીં તોડ્યો એટલે એમને આપણો ના કરે છે લે હું કેવું જાણી ભાઈ હે એમને ના કહેવાય જોણે જોયા વગર કોઈ ના કહેવાય હીરો જોવા લે 100% હીરો જોવા ભૂવા પા જોરે તો એ જ ને કરશે અરે એમાં ભૂવા પા ના જો બહુ વચમાં આવી જાય છે ચીકરવાનું ખોપડો કે થાય ને રાવા જઈ ને ના હોય તો આપણે ગલ્યાન હલાડી દઈએ
આ ગલ્યાની વાત સાચી છે ગોબરજી, પણ કેડિયા દવા એટલે જો. અભાર તું તો નહીં તોડાવાળો પાછો. અરે મારા ઓળખ્યા મારું મને તોડાઈ ખબર દી હતી. ચમ તારા વાળો હોધવા કી છે ગોબરજી. અને જો એમાં શું થાય, અમે તમારા ગલ્યા જાવ તો વાલજીનું ખોટું લાગે કે ગોબરજીએ તોડાય ભગવી નાખે, તમે મેલો ખ્યાલ કોઈ મજા ના આવે. કશું ના થાય લે, એવું હું મય હગું કર્યા એમાં કયો. મજા ના આવે હું કીધું એટલે આ બીજું છે તો કરાવે પણ ઈમાં નહીં. પણ તારો વ્યવહાર રાખવાનો છે. ભાઈ આમ લડવાન થાય ભાઈ આપણે. હું એમ નહીં કહેતો. ઈ વાત ના પાડી હોય તો પછી આપણે ગલ્યાને હોજી દઈએ એમ. મારા ઓળખ્યા જો ઈ ગોઠપ્પા બોડે મારો તોડીને. રવા દે ને ભાઈ, ફૂલજી રવા દેજો, મિલજો, ચાલ હેડજો. એના કરતા બીજો છો ગમે તે ગોઠવજો ભાઈ, અને યા ગમે તે કોઈ ખગાવાલા વાત કરજો એટલે ફૂલજી હારો માણસ છે, ગમે ત્યાંથી હોગી લાવશે ખબર યાર. તાણી પછી મજૂરી કરજો. અમે હેડજો ઘેર ચા બા પીવરાવ હળો ચા પીવી છે. ઓરે હેડજો. હેડો તારી બોલો. સાના લેટવા ઓલે પેલો હગુ તૂટી મારો ઓતેડી બળી જાય ચા પીવાની વાત કરી યાર. પણ થશે, બધું થશે. ગમે ગમે ત્યાંથી હોગ્યાલો હોય તો કરીએ. હું કીધું ફૂલજી, ના હોય તો પછી જો ગમે ત્યાં હોગ્યાલો. અરે ગમે ત્યાંથી હું ગયા હેળો હાલ હેડો ને ચા બા મિલો હેડો. હારો હેડજો. તો ગમે તે કોન્ટેક્ટ કર્યો. તમારે જમીન જેટલી જમીન તો છે ને આપણે કેટલી છે આમ? 3 વીઘો જેવી છે. 3 વીઘા. ઓહો 300 પૈસા આયેલા જ છે કે તમારે તો. અને આવે અત્યારે તો લે અરે તમને ખબર નહીં મને કશું ખબર નહીં. હે ને હવે કેજો. આ અત્યારે આ વાવેતર કર્યું કપાસનું. આ ઓહો. કપાસનું વાવેતર થયું બરોબર. અત્યારે વીઘા 14,000 રૂપિયા આલે છે કપાવાના કપાવાના. મારા 1.5 વીઘો. બીજા નહીં વાયા બીજો તો ગારવા આવ્યો 1.5 વીઘો 3 વીઘો. તો જઈને ફોરમ ભરી આવો કે તે. માર તો જમીન નહીં ને હું આટલી ગોળા તો વહેલા ભરી આવ્યો હોય. તે ફોરમ ચોકન ભરવા તા કેજો મને. અને ગામ પંચાયતમાં ગામ પંચાયતમાં ભર્યું તાણ તો ભરી આવું તા. તો ભરી આવો કે તે બસ આટલી ગોળા બેહી રવાય તારીખ પર પટી જવાનું. છેલ્લી તારીખ શાંતની હોય કેજો. હવે 2 દાડા વાર છે. 2 દાડા હવ તો આજના જ મારે જવું પડશે. એ શું ઊંઘી રહ્યા હતા તાણ. 28/2025 છેલ્લી તારીખ. આ લ્યો, ગોબરજી આયા, બોલો. ઓવે. ગોબરજી તમે ભર્યું હનું લો ફોરમ આ મળે છે 14,000 રૂપિયા ખેતીમાં. કશો વહોળોય ભરવો નહીં, મારતો મિલકી ચાલો થી. ચમ? પોર તો ભરી દીધું, તે કોઈ કંકોળોય નતો આયો મારો. અલ્યા આ પૂછે ને ના આવે તો ડોક્યુમેન્ટમાં લોચા સીતા કશું ના. ડોક્યુમેન્ટમાં લોચા નતા, બધું કમ્પ્લીટ જ હતું. આ તો મારા ઓળખ્યા જીકર હું કરું છું પૈસાનું. ફોટો ભરાય ત્યાં ગટુભાઈ વળી કી મને કી તમે ભરી આવો. અરે આ માર તો જમીન નહીં ને હું વહેલા ભરી દેવ. ભગત છે ભરો કે તમારો વધારે થતે. તે ભરી આવું કીધું આજે જ. અને તમે કેમ બધો નખરો કરો છો બધાનો? હનો નખરો લે. હે હનો નખરો. તાણી તે બધાનો હગો તોડાવો છો કો? અલે કને કીધું આવું? ભગતરા જુઠ્ઠું બોલે નહીં, તું ઓછો નહીં રવા દે. હું તાણી અલે હું હજી કોઈને જોઈ વાત જોવાની નહીં કોઈની, એને છોથી હગુક તો રાહ જતો રહ્યો છું હું. આ લે કર્યું તાણ? મારો ઓળશો હજી તો કેમ હું તો કોઈ તોડાવી મારો ઓળશો રવા દે તું આમ. વા ભાઈ જો પેલા વાલ્યો નું કાલે આયા તા ફૂલજી 2 જણા ઈકણો મારા પાસે. કે વાલ્યો મને શું કહેતો તો કે મારા ટેટિયાનું હગું ભગતજીને તોડાઈ નાખ્યું છે. આ મારો ઓરછો વાલ્યો આ બધું મારા ઉપર જ ઠેલી મેલા. એટલે શાણે હગું કરીને શાણે તોડી નાખ્યું? હાની વાત સારે? અલ્યા કાલે હું પેલા ગુલાબી હતો કે મારા કે વાલજી કણો આયા તા, તે મને બધી વાતો કરતા હતા. અને આયા તાકડ ફૂલજી. તે ફૂલજી કી વેવાઈનો ફોન આવ્યો તો કે હગું કરવાની ના પાડું છું વેવાઈ. પણ એને શોકાણ હગું કરીને શિયાવે ભાઈ ને મને તો ખબર નહીં યાર. બંધ કરાવે તારો કોમ હારો નહીં. નોમ છે ભગતરો નું, તું કાળો કોમ કરું છું રવા દે. એમ ઓછો નહીં તું. અરે ગોબરજી યાર પણ મને ખબર જ નહીં આમાં આ વાતમાં હમુરદી હે. ગટુભાઈ ખરેખર આવ્યું છે ને આ વાલ્યું બે ખરેખર વાલ્યું એટલું મારશે ને એક દાવ. ખરેખર લે ભગતરા તું ખોટો નખરો કરી દીધો. એટલે આ ભગતજી હગું તોડાવરાયું? ઓ ભગતરા જ તોડાયું છે. અલે ગટુજી પણ યાર મને તો ખબર નહીં આ વાતમાં છાણે રે હગું કરી આયા ને છાણે તૂટ્યું એ મને ખબર નહીં કયો. એટલે ભગતજી માંથી આપણા છોકરાને મેળ પડતો હોય ને તમે શું ખાવા હગો ને બગો તોડાવતા છો? અલે ભાઈ પણ હું આ વાતમાં હજી જોણતો નહીં. એ ભાઈ શોકાણ હગું કર્યું છાણે કર્યું એ મને ખબર નહીં હજી કયો. તારા ગોબરજી કી ભગતજી તોડાવરાયું? ભાઈ મને તો વાત મળી હતી એટલે મેં તમને કીધું. એટલે નક એ મારા તો વાલ્યો ખરો ને, લેવા તમને વાલ્યો કેવું પડે. મારા ઉપર રિસીવર હે ને એક વધારે વાત કરતો છે એમ કઈ વોઇસ કરાયું છે આ એ બધું. તો બધું આમ તમારે જોવાનું, ખબર મને પડી? ખબર. વાલ્યો બહુ પાછો રિસીવર હે મારા ઉપર તો. આવું કોઈ નહીં હે કોકની ચડતી શું લે મો પગ ના નખાય. અલે પણ હું આ વાતમાં ભાઈ જોણતોય નહીં અને પછીથી હગું તો રાહ પહોંચી જોઈશું કેજો હું. અમે તો તમને વાલજી ભેગો થાય એટલે કે હા હું સન હું નહીં એ તો ભેગો થાય તાણે વાત છે કઈ નહીં. તાણી. તુજી
થાક્યા હા થાક તો લોબેનની લાગે વાત ભાઈ. એવી છે ને જબરી લોબેનની હે? વાત હતી એટલે મને હગું તો આવું લોબેણા જરા ખાય ભૂલજી હું કેવું હા સાચી છે હું કહું કોક છું તો હે હું જો હવે ચિંતા જેવું નહીં લોબેન તો લોબેન ચિંતા તો નહીં છે ચિંતા નહીં ને આપણે. પેટાને ગમ્યું અને સોળીને ગમ્યું એટલે આપણો ભાઈ આવી ગયું બધું બરાબર અમો મને ચિંતા નહીં અમો વેવાઈની કે તમે હજી જજો થોડા દાડો પછી એ હોય તો એ હોય તો તૈયાર જ છે ભાઈ તો વાર થતી નહીં મારા ઓછા ને આપો તો હું તો કહું છું કિલો પેટા સરાય પણ રમદે પીડી કે તોડતા ના વાત શું સાચી કેવું? છે. વાત સાચી છે ભાઈ હગું થયું એ મહત્વનું છે હવે આપણે એક જ મહિનામાં તૈયારી કરવી ઓહો, એક મહિના કરજો અને પછી બીજું હું કહેતો તો શું છે મને યાર આપણે જઈને આયા હે. મગજમાં એક ડાઉન હતો કેમ કહું ઘેર જઈને વાત કરું આ જીતી ત્યાં ભાઈ વૈના તો ના કહેવાય ભાઈ હું કેવું છું. નહીં. એ ના વૈના- પાડતા હોય તો ના કીધું ના જો યાર, હાલીમ. એવું કઈ નહીં હે. પણ આ તો મારો ડાઉન હતો મને તમારે ભાઈ હરું ડાઉન વળી પાછું આ હરું. આપણે ત્રણ જણા ગયા હે. એવા ગોબરજીને ભગતજીને ગટુ યુવાન કીધું હોય તો ભાઈ ભાઈ યુવાન કેવું સારું લાગે અલ્યા, એ શું કે આવટ્યા હતા એ બધું બરોબર છે ફૂલજી તમે નહીં જો ટાઈવન લ્યા એ બધા ભલે ભઈ રહ્યા પણ બધા અંદર પેટે બધા હાથ લોબા કઈ ભોય નાખી એવા છે એ હગવા ના તોડાવું કઈ યાર એટલે એવું કોઈ ના આવે ભાઈ આપણો ભાઈ એવું ના કરે ઈવન વાત પહેલા ખબર પડી જાય કે ટેટિયાને હગ કરશે તો ગમે તે કરીને એના તોડી જ નાખે આ બધો હગવા કેટલો તૂટ્યો ઈવન કારણ હવે અમે નહીં તૂટે વાત ઈવન દલિયાન નહીં થતું ને એટલે મારું તોડાવું મારા છોકરા બાબા તોડીને ખાવતી વાત સાચી છે ભાઈ તમારી પણ એ મને ઠપકો દઈ જાય કે ભૂલજી તમે એકલા એવા અંગા જતા રહો છો એના કરતા ભાઈ મોન કહેતા હોય તો ભાઈ મૂકો મારે શું કેવું કે હળો કે હું પણ કહેવાનું છે આમ ફાઇનલ વાત થઈ જાય ને એકદમ કે કાલે જોઈને લઈ જાવ એટલે કઈ જાવ આગે એવું ના હોય ભાઈ એવું કરવાનું કતા ને મુરત જોડાવે એટલે કહેજો હા પાછા તો એ વખત કહેવાનું હાલ કશું બાર પાડતા ના જો કશો વાંધો નહીં હાલ તો વાંધો નહીં ઓય પણ પછી કહેજો એટલે એવાની ખબર પડે કે ભાઈ હગું કર્યું પાછું અને કપાસ મારો છોકરો યા પૈણા વગર રહી જાય કેટલો હગો તૂટે પછી કોઈ ક્યાં તો છોકરો ભમરાવે છે હા વાત પછી સાચી કોઈ હગું ના આવે તાડી લેડો અમે જઈએ તાને ચાબા નહીં પીવું અમે ચા મેલો કે શાલ ઘેર જઈ પીવું અમે શું કેવું ટેટા ચિકન તઈ ચા વખત પીધું તાને ઉપરા ઉપરી યા નવા સા આવે ને પછી કંટાળો આવી જાય હા રેલો શું કીધું હા હા મહિનામાં હજી રજો પાછા આ કોઈ કહેતા ના તો થઈ ના આયા ના ના કશો વાંધો નહીં નકર પછી બધું ફરી વાર હશે માર છોકરા ના ઉપર હારેડો હો હારો. હા. હાલો હા હોબળો પેલા વાજી ને વાજી ઓહો યાર ઈવન ઘેર ખોટું તમે હગું કર્યું છે યાર હે હા અને આ ઈવન છોકરા તો વય ઉપર છે ભલા દી આ તો ઓહો જો કોકની સોળીની જિંદગી બગડે ના કહે એટલે ઓહો મેં ફોન કર્યો છે યાર મી તો એ તો મને શોથી ઓળખો યાર પણ આ તો ગમે તે કઈ મેં તો હું કોન્ટેક કર્યો કેમ કે યાર તમારા સોળીની જિંદગી બગડે ખોટી અને પેલા તો યાર અડધી રાતે કેટલી વખત રોજ રાતે 2 વખત વયો પણ જોવાનું હા જબ્બર વય ઉપર છે ફેન બે કાઢી નાખે છે અરે આ મગજ તો હપું શું પકતું નહીં ડોબા જેવું થાય હા વાલજી તો દારૂ ગયો છે યાર પત્રો તમે જો આવો તો નળિયો બળિયો કશું નહીં ઘેર ઓ ફૂંચી ખાવા ટોયલી છે ટોયલી ઓ વાહ હા આ તો મેં તો કીધું ભાઈ કરવું હોય તો કરો ના કરો તો કોઈ નહીં હા હા વાત સાચી છે કોઈ છોડી ના નાખે ભાઈ હા આવા દુઃખમાં હા ના પાડી દેવાની હાર એ હાર હો હા હું મજા જાય છે ને હા કશો વધુ નહીં अब तो हगाई ना पाड़ दी थी का अब चिंता नहीं लबड़ो हम टंकोरा पठे टेटां किया हो ताले हो મારા બાપુ કોને હગાની ના પાડતા હતા મારી જ વાત કરતા હતા મને વહી આવત ને પણ અરે મારું હગું લે તોડાવું હતું ફૂલા બંધ કહું તો મારા બાપુ જ મારું હગું તોડાઈ નાખ્યું હતું ફૂલજી વરસાદ તો આવતો નહીં શું કરવું આમાં મારા તો ગાર હુકાય છે કયો ભાઈ તમારે એકલો નહીં હુકાતો અમારે હુકાય છે શું કરવાનું કયો આવું બબે પોદે થયો છે ને બળવા માંડ્યો છે આમાં આવે તો સારું છે ને કે બધો બળી જશે કયો તમારે વળી જવો તો અમારે રહતાણી ના હોય તો એક કોમ કરો ના હોય ને તો સારા કાપી નાખું અને ના હોય તો કાલ પોણી આલો હટજો મેલી જ દઉં સીધું પારા હોયથી
ભાઈ કાઢવો છે પૈ દેવું તાને શું કરે યાર બધું હુકાઈ જાય છે હમુરદું સાફ થઈ ગયું છે મય કામ કરો હા પદના પૂરના શારા કાપી નાખો કાલ સવારે આવતા પાવર હાલ દો પાણી કશું વાંધો નહીં હેડો હિંમત કરવું છે મારે ફુવારા મેલી હમ. અને મારે ચાલુ કરવો છે પવન. તારી આ તો વંશી નમી ગઈ ને. હા હા બોલો ઓય નહીં આ બેઠા હતા ઓ મજા હું કેવા છો યાર હા અલે યાર ના હોય આવું ખરેખર હા હેડો ને ભાઈ હું કહું છું તમને આ હગું તોડાવાળો માણસ તો છે ફોન કરવાવાળો કે તમને ભેગો થવાવાળો અલે પણ યાર કયો તો ખબર પડે અલે હા આઈનું ચોથું હગું તમારે ઘેર કર્યું છે તઈને તો મોરી તોડાયા છે જીએ કે અને આ ચોથામાં અલે પણ કયો તો ખબર પડે ભાઈ અમારું ગામનો હોય તો એવું છે આ હેડો ભાઈ તો અમે ગમે તે રીતે એનું ખોરચ્યું તો ખરા હાર કશો વાંધો નહીં હેડો એ હાર પૂછ્યું ફૂલજી હા ગોબરજી આમાં તો બોલો મને ખબર નહીં પડવા દીધી અને ટેટિયાનું હગું અમે વાલજીને ટેટિયો ત્રણ જણા કરી આવ્યા છીએ આ ત્યાર હગો થયો ને એમાં ત્રણ તો મી કરાયો આ તો અથવે તૂટી ગયો તમે યાર નકો માથો ના હોય તો 50 રૂપિયા લઈને બોનું પાકું કરી દેતા હોય તો 50 રૂપિયા નહીં ભાઈ ટેટિયો જો જાય 500 ને 500 આલા શક્યો તમારે કરવું પડે મોર ભાઈ તમે હોય એટલે મોર હોય તો ભાઈ અમે હોય પણ સોળી છોકરાને ગમે એ ખરું હોય કયો અમે શું કરીએ બીજું તો બરાબર પણ આ ચોથામાં તોડાઈ નાખ્યું કે શું કરવાનું કયો લ્યો આવ્યો પાછો મુરત્યો ચમ તળિયા છો લેડો આવું કોઈ મેળ પડે એવો નહીં મને ખબર તો મેળ નહીં પડે હા ચમ સર તને હું ખબર ફોન મારા ઉપર આવ્યો ને ફોન તો મારા ઉપર આવ્યો તો પણ હું જે હગું તોડાવા હતા ને એનો તો વિડીયો ઉતાર લાવ્યો તું સાચું કીધું હા ખરું કર્યું ખરું કર્યું રે મને બતાવજે વિડીયોમાં બતાવજે મારે એ માણસ જ જોવો છે ચાર હગે ટેરિયાનો મેળ ના પડે હજુ તો તો શું કરવાનું ગોબરજી ઓના જેવો મૂર્ખો ખરો કોઈ આખા ગામમાં લે ભાઈ આ તારો ફોન લેજે ઓના જેવો મૂર્ખો ખરો કેજો કોઈ ખરેખર ઓનામાં હું કેવું મૂકતો ચચાર હગે મેળ નહીં પડતો એટલા દૂરથી તો હું તમારા આ ચોથા હગામ તો હું તમારે ગોબરજી ભાઈ તમને નાખી દઉં ગટું નાખી દઉં ભગતજીને રાખી દઉં અને અમે ત્રણ જણા ગયા અમને ખબર પડી કે ભાઈ આ હગો તોડાવાનો થયો એટલે તારો બાપો આવો એને વધુ ફોન કરી દીધા હું લેવા એવું કીધું ખરું કરી ત્યાં વિડીયો ઉતાર લીધો લાવજે હું ફોન કરું લાગ ઉપર હેડ મારામાંથી કરું ઉપર એક કામ કરો તમે બેહો હું આવું હારા આવો તે બેહો હલો હલો ભગતજી ચોકણીઓ છો એવું છે હું કહું છું હોભળો તાણી આજ સુધી તો જો તમારું નોમ આવ્યું છે આ હગો તોડાવવામાં તમારું આવ્યું ને અમારું બધાનો નોમ આવ્યો છે ઓવાય ઓવા પણ ના હોય નહીં તો તમે ફૂલજીને ઘેર આવી જાઓ ચોર હાથમાં આવી ગયો છે ઓવા ઓહો તમે એકણા આવી જાઓ હડો ઓવા ઓવા હા હાલ આવી જાઓ બરાબર હા હાથમાં આવી ગયો છે મૂર્ખો તમે તારે આવી જાઓ ને ઓવા
હારું. મારા ઓળશા બચારા ભગતજીનું નો માલતો તો પેલા નો માલ આનું નો માલ આ તો આય ખબર પાડું છે ઉભો રાહ બધે ભગતજી. તાર બાપાને ફોન કર્યો છે આવતા હજી અપ્પા દે પછી એની ખબર છે હાય ચમ ફોન કર્યો શું કર્યું હે ઓય બોલાયા છે એવું છે હવે તઈ જો જી આયા મારા કોમ હતું થોડું ફોન આવ્યો તો એવું તેમ ઓય મજો તો મારે હાદે આવતો નહીં ભાઈ એટલે ગરમી કેવી પડે તો ખરી કરી આવો એવું કરે છે અલે આ ભાઈ રંબાઈ હું આમ જોતો કા બ્યો બ્યો દડો રંબા તે ભાઈ એમ બેઠો છે મારા પાસે હું કહો છું કે ખરા તરકે જપ્પાની હતા એટલે આ બોલાવા પડે ભાઈ કરા તડકા હું કરે કયો વાને કીધું છે સોયલર રે લે કાળો થઈ ગયો પછી હો દઈ દે તો કશો વાંધો નહીં ભાઈ પડવા નહીં એનું પહેણાવાનું છે તું આપા જઈને બેસજે તું બોલ્યાવાનો અલ્યા હાલ પછી મેળ પડે એવો નહીં કાળો થઈ જાય તો બાપરે, આવો જજે. બેસ કાળો થઈ જવાનું તો ચિંતા બાયરી નહીં ક્યાંક પછી કાપતું નહીં એ બાયરીની મેલો કાળ છે આ શું છૂટું કાંઈ નહીં બાબલ્યું આવું કાળો થઈ જાય તું ચિંતા નહીં શમ રેવાઈને ના પાડી દીધી ભાઈ વાહ કોકને પાછું પર આવ્યું એ તો મને ખબર જ છે તમારે કોઈ કહેવાની જરૂર નહીં પણ એ જણે કીધું હોય ને આ તો પાડી જાવ તા પકડાય ને એટલે પાડી જ દેવો લઈને પકડાઈ જઈ તેલ લાવો એક ડબ્બો તેલ લાવો ને તે કળાઈમાં ઊંધું કરો ને અંદર બેહારો મોનો ના મોનો ટોલ્યો છે અને હે ટોલ્યો હોય કે બાલ વાળો હોય હે હા તો એની તેલમાં તળવો જ છે શું કેવું ખબર તમે તો નહીં કે ટાઢા થયા તો તે હવે બોલાયા છે પેલા ભગતજી હોય ને હે હમણાં આવું છે એટલે બધી ચોખવટ થઈ જશે હમણાં ઓવા તમે હોય એવું લાગે છે કે પછી ઘટું હોય તૈણામાંથી એક તો છે જ. મીટિંગ પર અહીંયા આઈ ગયા લ્યો ફોન તમે બોલાયા હા કેમ બોલાયા કે? બોલાયા ઓવા મી બોલાયા છે ખરું કરી ફોન ખરું આવ્યો કરી એટલે મારે આપવું પડ્યું. ટોલી ભાઈ વાપર્યો તે હોકલ્યા હોય આવો આયરો હું દાડ્યો પહેલા હું દાડ્યો એને બોલ. મારો છોકરો હા તારો મારા છોકરો? વર્ષે તોડાઈ દી છે અલે તારો છોકરો મનુ કોણ હરે લે તું બતા ટોલી બધા તાણ તાને ફૂલજી આયરો જ છે અલે ખબર છે મને શિયો થાય જે હોય હાલ કયો પણ અમે આયો કાઢ્યા બે હો તો કહું એ નહીં ભાઈ કે, ટૂંકી કરતા તું નહીં કે એટલે કે બોશી અલ્યા મને તો હગાની ખબર એ નહીં મારા ઉપર હું નાશ કરું છું ખરેખર ગઈ ભેંસ પાણી મે ચોયથી ચોય કૂટાઈ ગયું હોબલીવાલજી એ શિયો છે તાર મુખો શાંતિથી બે હો કે હું કહું છું ચોર તો પકડાઈ ગયો છે ભાઈ પણ સજા હું કરશું કે હળો સજા તમે કયો એ સજા તો એને હું કરવાનું ખબર છે ઊંધો લટકાવવાનું અને ને તો ધોકો લઈને ફરી જવાનું છે આ મને ધોકો જોઈને પાડી દેવો તા ગટુ આ વારા ઘડીએ બસ હગો તોડાય હોબલ્યું ગટુ ધોકા ખમી તો છે કા ધોકા ખમી તો છે હવે ખમી એક કે ના ખમી એક વાલજીને કીધું છે કે હું તો લટકાવાનો અને ધોકો મને આલજો એટલે એક કામ કરો ધોકો નહીં આલો પેલી પાઇપ પડી દે રે આલું પાઇપ આલો ના તો લોખંડની કાઢે પેલી અસલ છે ને રે એ રહી જાલવી ચકા ના હોય તમારે કોટાળો ધોકો આલજો એટલે આ ટોલી જશે ટોલી ટાઢો બોલતો નહીં એનો જ છે બસ બેહો કમ શું મારા ઉપર જ પેલી એ કરે અલે? રોટવું લાવો લ્યા ફૂલજી રોટવું છે પેલી જા આ પેલી ટોલીમાં રસ્સો પડ્યો રોજુ નહીં મોટો રસ્સો ગમે છે ત્યાંથી બારો લાવો તો તો ખરેખર મને ઉતાવળી બહુ છે અલે પણ જે હોય કહી દો કે હમણાં હાલ પાર આવે ફૂલજી લાવજી ભાઈ લાવ વાપરો છો ગટુભાઈ બતાવજો ગટુ જે હોય કહી દેવાનું. અલે જે હોય એમાં જો કે વાલજી અમે જો તમે હેડ જો લાવો છો હાયા. લાવો છો આટલું અમે લાવો છો પકડજી. જાહેર કરજો આમ થઈ રાવો હા આ કોણ આ મારું ઓળશું તઈ લાવ્યું છે આરે ચોર આ હગો તોળા વાળો ચોર આર્યો ભાઈ એ તું મારા ઉપર પેલી કરતો તો લે લે ભાઈ ઉમેલ દે હા તારનો તો ભગતજી ઉપર નાશ કરતો તો મારા ઓરસે તને શરમ આવે છે અહીં અરે, લે, પોતાના ગટુ. છોકરાનું હગું તોડાવરાવું છું. અરે આનું કીધું પાછા હમે લેવી ભાઈ કીને તો વહી ની એવું પડે છે એટલે પોતાના છોકરાને તું હગું તોડાવ કોક તને બીજાને શરમ તોડાવ આપી ઠીક જો, છે શરમ આપી જો. ગોતાના કલટોલી તાણે ના હોય તો પોતાને બધો 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 અંધી ને આવડો લટકાનો પેલી લાવ લોખંડની પાઇપ એટલે કહેતા પેલું લેબલો ઊંધા બોજ દે બંધો. ઓ લઈ લે લટકાવો, લટકાવો. ઓ લઈ લો. અને પેલી પાઇપ આલી લે ઓ લઈ લઈ લો. લો. ટેટા તું જ માર. બેટા પકડ ઓય લઈ લો. લા, લઈ લો. ભાઈ તું જ લે. ઓ ભાગરો ગટુ લઈ લેજો પોતા હેડો ઓય હવે કાં પછી માર ના જ આમ તો માર તો લે. આ છોકરાનો મારો ઉડજો હગું થવા દેતો નહીં બીજો બીજો નો નામ આલે છે મારો ઉડજો ખબર નહીં પડતી એટલે તારી
અરે તો પેડ બાંધીને અવળો લટકાવ. પેલો રોઢવું કાઢો અને પેલી પાઇપ લેતા આવો લોખંડની. હેડો ને તાન. તો હા નતો ખાતો. મારા છોકરાને હાકુ તૂટી દે બચ્ચા મારું છે. વગર મેળવું નહીં તારી. મારા છોકરાને હાકુ તૂટી દે મારું છે ગો યાર. નોંધ બીજો ના પાડે. આ કોઈ તોડે. એ ફૂલજી મેળો કે છાલ આપે લે નામ ચાલ નહીં મિલવાનું. તમે કહેતા હતા ભાઈ સજા તો કરવી પડી કે સજા તો કરવાની જ છે. એટલે તમાર તો પોતે હું કીધું કયા ઈન બાપો તો તોય નહીં થયો દારૂ પીવા છે પીવું છું અલ્યા, તમારી હું કા આબરૂ કાઢો છો હાથે કરીને હું કહું છું મનો આ બધું હું કાઠું પડ્યું છે એક તો બરાબર છે પણ આ ચચાર હગો તમે જાતે ને જાતે તોડાયો હું કાઠું પડ્યું કે હળો અલ્યા જોતા નહીં તમાર નજરે આખી દુનિયામાં નહીં જોતા આ મારા ઓળખ્યા અરે કશું દાદાની માતા પૈણાઈ ને આ મારા ઓળખ્યા મોટા થઈ જાય બેડી આવ પછી કરી ખાવાય ના લે ને આ વૃદ્ધાશ્રમમાં મેં ક્યાં અલ્યા મૂર્ખા બધા છોકરા હરખા ના હોય બધા એક જ હોય કશું ના હોય કોઈ કશું ફરક નહીં પડતો અત્યારે તો હા આ ભગતજીનો છોકરો પહેણાયો છે મારા પહેણાયો છે ભાઈ તો હાકો 2 વર્ષ હજી હાકો પછી તમને ઠેલી છે કે નહીં અલ્યા બધા છોકરા એવા ના હોય ને ટેટો એવો છે ના મોકલા ભાઈ ગોડો છે હપુ સોટો જો આ વૃદ્ધાશ્રમમાં જવા માટે છોકરાનો કુવારો મેલું છે કે હળો અલે અરે મેં ક્યાં મોત કીધું મને મેકા ના કા વૃદ્ધાશ્રમમાં અલ્યા ડોશી મરી જાય પછી કોણ ખવડાવશે બેવાન તારો છોકરો એવો છે એટલે તને મિલ્યા હોય એવું લાગે તને હાર્યો એકલા રોજી કહીએ સાલો પણ આ ક્યો મન ના પોહાય યાર આમ તો એમને મેલ્યા ઓ તારું આ તો પહેણા વગર મેં કે એટલે પહેણાવા તો અમે પહેણાવશું પાછું આ ફૂલોવાને પહેણાઈ દે બરોબર છે એનું ચિંતા તું કરી ને તો અમે પહેણાઈ દેવું મારો ઓછો ચેવો પ્લાન દોરાવે છે ઓલે પૈણ પૈણવું છે ઓને પહેણાવશું પણ તમારે હું ઉદ્ધાસમાં પેલા મિલ્યા છે પછી મારા ઓપડો સારું મારી વાત ઓપડો બધા છોકરા એવા ના હોય કે બધા પહેણાઈ દી એટલે બાયડી આવે એટલે બધાને વૃદ્ધાશ્રમમાં મિલ્યા એવું ના હોય એવું એ ના તમારું વેમ છે ખોટું મગજનું સમજે ને એ તમારું ટેટિયું એવો નહીં ટેટીઓ હારો છે સમજ્યા? અને ભાઈ બાયડી હારી આવે ને તો સેવા કરે ઉપરથી તાણી. સેવા ચાકરી કરે તમારી અને એ વૃદ્ધાશ્રમમાં ના મોકલે અમે તો અને વળી બાયડી નહીં ભાઈ લાઈ આવતા છોકરાને હાગો તોડાઈ દેશો અને ગયડા છે મોદા પડશો તો કોણ સેવા કરશે કે હળો અમે તો એટલું હવે વિચાર્યું ટેટીઓ તો કરે જ નહીં હવે તે મારો બાપો મને પહેણાવતો નહીં સેવા કોણ કરશે તમારી કે હળો આમ તો બાયડી લાવે બે તો સેવાય કરે ફૂલજી આપણે કેવું વિચાર્યું તું કે બચારો વાલજીને ઉંમર થઈ છે ટેટિયાને પહેણાઈ દે તો બાયડી આવો તો બે જણો કામકાજ કરી જોઈએ તો આઈડિયા છે ને શાંતિથી બેઠો બેઠો કોઈ બરાબર હા? છે સાચી વાત છે ભાઈ એટલે વાનું તો મગજમાં ઊંધું ઉકલ્યું છે ઓનામાં તો એવું છે કે આર્યો બાયડી આવશે ને એટલે બાયડીનો થઈ જા અને મને મેં લેવજી વૃદ્ધાશ્રમમાં એટલે મને આ બધા જોઈ મને વિચાર આવે કાયરો મને મિક્યા છે એટલે તોડી નાખતો અલ્યા ભાઈ તારો છોકરો એવો નહીં અંગાતું લેવા આવતો હતો આ તો કોઈ ખબર ના પડે કે તોડાવા હંગાજી કરવા આવતા હતા અને આખા ગામમાં ફરી ફરીને કે આપણા ભગતજી મારા છોકરાને હગું નહીં થવા એ દે ટોલી ભૂલ થઈ ગઈ એટલે બીજો ભગતજી નામ ના લાય જોયા જોયા વગર એટલે તમે જ કરતા હતા ભલા આદમી અમાર શું કરું કે હળો મને એ કહી ગયું તો એક અમારા છોકરાને હગું કોણ કરાવે કે હળો આમાં આવું ના આવું કરો તમે પાછું કરાય છે ભાઈ ફોન કરીને હું કહું છું ને એ તો હું હગું કરાવે હા. પણ એ એક બોલી ઉપર પેલા ઓન ઉદ્ધાસમાં મેં લ્યાવ હા, ખબર પડે. વિવામ કરે. હા એ તો વિવામ તો ભાઈ, ભાઈ. આ વિવામ તો અમે બધા નહીં. તારીફ કોઈ જરૂર નહીં હવે. અરે માફી માંગુ છું, મને વિવામ ના, રાખજો. માફી નહીં ભાઈ સજા તો કરવી પડશે અમારે તમારે મારવા નહીં પણ થોડો દાડા કેવું ભાઈ પેલા વૃદ્ધાશ્રમમાં કે ભાઈ વધારે મહિનો રાખો અને એટલે ખબર પડે વૃદ્ધાશ્રમમાં એટલે તો રાવાય. પાછળથી હું મેલ્યા એટલે ફાવા કે. હા, એટલે મેં હા, કીધું હા, હા, હા. હું તો બેહાડો. પીંચો ખરાબ આમ પડી ગયો મારા નહીં તો ઊંચો. ના ઈ કણ તે ઓલી હાલો બેડિયા ઓહન સજા જ નહીં કરવી પણ એ રીત સજા કરી છે અલ્યા, વૃદ્ધાશ્રમમાં હું- મેં અલ્યા, લેવા અલ્યા, માફી માંગુ બધાની. થોડા દાડા, થોડા દાડા. ઓ, થોડો બરાબર. તો જોઈ ના શકતો. બાપનું હતું સપનું એ સપના પૂરા